નમસ્કાર, હું છું જોગલનાથન, મારી સાથે છે સાગર જોશી. આજે અમે તમને સોરઠ પંથકમાં આવ્યા છે, એટલે કે જુનાગઢ ગરવા ગિરનારના આજુબાજુનું એક ગામડું છે ને આ ગામડામાં એક પેંડા બહુ વખણાય છે. દેશ વિદેશમાં સામાન્ય એવા ગામડાના પેંડા જાય છે અને ખેડૂતનો છોકરો છે છેલ્લા 30 વર્ષથી આ પેંડા બનાવે છે. આમ તો એની ટેસ્ટ અને એમની ગુણવત્તા બહુ વખણાય છે. તમે જો ગામડાના ઓરિજિનલ અને શુદ્ધ પેંડા ખાવા માંગતા હોય તો હું તમને એની એક ઝલક બતાવું. આવો મારી સાથે. રામ રામ અનિલભાઈ. રામ રામ. મજામાં? મજામાં. તમે તો આ તો બહુ નાનું એવું ગામ છે. આ પેંડા કેટલા વર્ષથી બનાવે? તમારા પપ્પા બનાવતા, તમે બનાવતા, કઈ રીતે? હજી લગભગ અમે 25 થી 30 વર્ષ થયા. પેલા મારા પપ્પા ચલાવતા. 2012 માં મારા પપ્પા એક્સપાયર થયા. તે પછી હું ચલાવું. ત્યારે હું ચલાવતો જ એની સાથે. હવે પર્સનલ હું એક જ ચલાવું છું. બરાબર. આમ માની લો કે આ તમારા પેંડા છે, આ હું તો માર્કેટમાં પેંડા ખાતો હોય, પણ આટલા બધા સ્વીટ હોય, માની લો કે આપણે ખાઈએ એટલે એકદમ ગળી જાય, આમ કચરા જેવું પેટમાં ન લાગે, એકદમ કોઈ વજન વાળું ન હોય, મસ્ત એકદમ સ્મૂધી હોય. આનું પાછળ આટલો બધું શું ટેસ્ટ છે? આમાં આવે શું એવી વસ્તુ છે તમે આટલી બધી મસ્ત સ્વાદિષ્ટ વસ્તુ છે? પેલી વસ્તુ એ છે સાહેબ કે આ એક ગામડું છે. ગામડું છે પ્લસ આ જે છે મારા ઘરની દુકાન છે. આ કોઈ મારે કોઈ ભાડું નથી દેવું પડતું. બીજી વસ્તુ એ છે આ ગામડામાં જે દૂધ છે ને તે ઘરે ઘરેથી મળે છે. અચ્છા. લાઈવ દૂધ ડાયરેક્ટ ભેંસનું દૂધ હોય ને આપણે લઈ શકીએ છીએ. બરાબર. પેલું પેકિંગ નું દૂધ આવે છે, પાવડર વાળા દૂધ આવે છે, એ વસ્તુ કઈ નથી આવતી. આ નેચરલ દૂધ ખેડૂતનું આવે છે. હું પોતે ખેડૂત હતો, ખેડૂતનું દૂધ લઈને સીધો ભઠ્ઠી ઉપર પેંડા બનાવું. અચ્છા. લાકડાની ભઠ્ઠી ઉપર હજી પણ હું લાકડાની ભઠ્ઠી ઉપર જ બનાવું. પેલી વસ્તુ એ છે કે બાટલા ઉપર પેંડા બને અને જે ભઠ્ઠી ઉપર પેંડા બને એમાં જમીન આસમાન નો ફેર હોય છે. શું ફરક છે? પેલી વસ્તુ એ છે કે એમાં જે લાકડાનો જે ટેસ્ટ છે ને, કોઈ પણ વસ્તુ તમે કદાચ બાજરાનો રોટલો બનાવીને ખાઓ ને, કદાચ એ લાકડાની જે ચૂલા પર જે વસ્તુનો જે ટેસ્ટ આવે છે ને એ બાટલાનો ટેસ્ટ નથી આવતો. કેમ કે ઓલું બધું પેલું એમાં કેમિકલ ના હાથે બાટલાની સ્મેલ ને આ વસ્તુ જે છે લાકડું છે ને, લાકડું જે દાળ છે, શાક છે, કોઈ પણ વસ્તુ બનાવો જે લાકડા ઉપર જે બને છે ને એ ઓરિજિનલ. બાકી કાલ સવારે બાટલાની તો કાલ સવારે આવ્યા ને, નહીતર પેલા જે આપડા ગઢિયા હતા એ લાકડાની રસોઈ જ બનાવતા ને. અહીંયા હાલમાં પણ મરજાદી લોકોની લાકડાની રસોઈ જ જમે છે. કેમ કે હું પટેલ છું પોતે અને વૈષ્ણવ ધર્મ ને માનું છું, એટલે બધા મને ખ્યાલ છે કે જે વૈષ્ણવ ધર્મ છે ને એમાં કોઈ જગ્યાએ બાટલાનો કોઈ ઉપયોગ થતો નથી. એ ભઠ્ઠીમાં મનોરથ હોય છે તો પેલા ભઠ્ઠીમાં શાક ને દાળ ની બનાવે છે. એ કોઈ પણ પ્રસાદ લ્યો તમે, કોઈ પણ જગ્યાએ તમે મનોરથમાં જાઓ પ્રસાદ લેજો, તમને ઓર મજા આવે છે. એનું કારણ શું છે કે નેચરલ લાકડાથી બનાવેલું છે, કોઈ જાતનું કઈ આવતું નથી. તમે આમ તમારે આ પેંડા છે કેટલો માલ કેટલો છે, ક્યારે રીતે કેટલો ઉતરે છે, કઈ રીતે વેપાર છે? એમાં એવું છે કે પેંડા અમારે કાયમની માટે બનાવીએ છીએ. 12 માસ? 12 માસ. પેંડાનું માર્કેટ જ અમારે આજ 30 વર્ષથી ધંધો છે. તમે આ ધંધો અમારો પેંડાનો જ છે મેન તો. બરાબર. પેંડા અમારા દેશ વિદેશ બધે જાય છે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન. તો અમને તો નથી ખ્યાલ હોતો, ક્યારેક કસ્ટમર એવું કહે છે કે તમારા 1 કિલો પેંડાનું ભાડું 1900 રૂપિયા ચડે છે, તમારા પેંડાના ભાવ 500 રૂપિયા છે, પ્લસ 1900 રૂપિયા ખાલી એનું પ્લેનમાં જાય ને એનું ભાડું થાય છે. તો એ લોકો એમ કે છે કે આ પેંડા ક્યાંથી આવ્યા, પેંડા મોકલાવો. એક વાર લઈ જાય, બીજી વાર લેવા આવે છે. એવું છે. ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા બધે પણ જાય છે. તમે આ તમારી આખી ભઠ્ઠી છે, આ દુકાન છે શ્રીનાથજી સ્વીટ ફરસાણ, આમાં કેટલા માણસો કામ કરો છો અને કઈ રીતે ચાલે છે? 4 થી 5 માણસો કામ કરીએ કાયમની માટે. બરાબર. અને આ દૂધ ગામનું આવે ને પછી તમે એ રીતે બધું કરીને કરો છો? એટલે દૂધ આવે સવારમાં, દૂધ આવે એટલે ભઠ્ઠી ઉપર દૂધ ચડાવીએ, પેંડા બની જાય, પછી અહીંયા આવીને પેંડા વારી ઓલી દુકાને બનાવે, અહીંયા વારવાનું, એવી રીતનું ચાલે. બરાબર. કેટલા પ્રકારના મુખ્ય કેટલા છે અનિલભાઈ ને? કેટલા પેંડાની કઈ ડિમાન્ડ રહી છે અહીંયા? પેલી મેઇન વસ્તુ અમારી આજ વર્ષો ત્યાં થાબડી વગણે. થાબડી આ પેંડા છે, થાબડી પેંડા કહેવામાં આવે છે. થાબડી છે. થાબડી પેંડા નામથી વેચાય છે. બાકી બધા પેંડા મળતા જ હોય છે બધે, સફેદ પેંડા, કેસર પેંડા ને બધા ચોકલેટ પેંડા બધા મળે. એમાં બધા એસસ ને બધું આવે છે. આ વસ્તુ છે આ નેચરલ છે, આમાં કોઈ જાતનું ભેળસેળ નથી હોતું. આ કલર છે બદામી કલર છે ને, નેચરલ બદામી કલર દૂધ પાકીને થાય છે. ઓલા બધા કેમિકલ નાખીને કલર બનાવવામાં આવે છે. ચોકલેટ બનાવે, કેસર બનાવે, બધા એસએસ ને કલર ને નાખીને બનાવે. આ બધું આ વસ્તુ નેચરલ છે. તો વધારે અમારા
100% પેંડા તો આ થાબડી પેંડા જ ચાલે છે. કોઈ બીજા ઓર્ડર હોતા હશે તો અમે બનાવી શકીએ. હા કોઈ ઓર્ડર આપે કે મારે ચોકલેટ પેંડા જોઈએ છે તો અમે બનાવી આપીએ છીએ, ના નથી પાડતા. હા. પણ 80 થી 90% પેંડા થાબડી પેંડા જ ચાલે છે. અચ્છા, એ પર કેજી નો શું ભાવ છે અનિલભાઈ ને? શું કોઈ અહીંથી કઈ રીતે લોકો લઈ જાય તો પર કેજી નો શું ભાવ છે? 500 રૂપિયા કિલો અમે પેંડા વેચીએ છીએ અહીંથી. અહીંથી. હા, બરાબર. હવે આ લોકેશન છે એ કયું છે? માની લો કોઈ માણસ અહીં છે, આપણે યુટ્યુબમાં સ્ટોરી જોહે, એ લેવા આવશે તો આ લોકેશન કયું છે આપણે જે અત્યારે ઉભા છે? કાઠરોટા, તાલુકો જિલ્લો જુનાગઢ, ગામ કાઠરોટા, વડાલની બાજુમાં કાઠરોટા, બસ સ્ટેન્ડ ની એક્ઝેક્ટ બાજુમાં શ્રીનાથજી સ્વીટ એન્ડ ફરસાણ અનિલ પટેલ. બરાબર. પછી આ તમારે આ રૂટિંગમાં જ આટલો બધો માલ હોય કે રેગ્યુલર બધું ચાલતું જ હોય? પેલી વસ્તુ છે રેગ્યુલર તો ચાલતું જ હોય છે. અત્યારે જે રક્ષાબંધન ને હાતમ આઠમ ને આવે ને એટલે પેલી વસ્તુ રક્ષાબંધનમાં અમારે 200 થી 300 કિલો પેંડાનું જોઈએ છે. એટલા કાલની તારીખમાં તમે કાલા વટાણે આવશો તો પેંડાના નામે કઈ હશે નહીં, પેંડા હશે જ. અચ્છા, બધા પેકિંગ થઈને નીકળી જશે. બરાબર. કાયમ ના કાયમ પતી જ જાય છે. પણ રક્ષાબંધનમાં અમે 200 થી 300 કિલોનો સ્ટોક કરીએ છીએ 2 થી 3 દિવસમાં. તો રક્ષાબંધનના દિવસે પેંડા હોતા જ નથી, ખલાસ જ હોય છે. બરાબર. પછી આ લોકોને આ તો આની પ્રજા છે એના લોકોના મગજમાં આ પેંડાની ઓળખ કઈ રીતે? સ્થાનિક લોકો લઈ જાય કે પછી બીજા બધા લઈ જાય? એક વખત જે લઈ જાય ને એ બીજી વખત ગોતતો આવે. અચ્છા. અને વાયા થઈને બીજા 5 ગ્રાહક ને પણ મોકલે કે થાબડી પેંડા ખાવા હોય તો કાઠરોટા જવું પડે, શ્રીનાથજીમાં જવું પડે. બરાબર. પેંડાનું આયુષ્ય કેટલું હોય અનિલભાઈ? અમને તો ખબર નહીં પડતી. આમાં તો કેટલું બધું આવે છે. કોક તો કે 2 દી હાલે, 5. અનિલભાઈ તો મને શુદ્ધ છે. તમારા પેંડાનું આયુષ્ય કેટલું હોય? 8 થી 10 દિવસ પેંડા રહી શકે એમ? કેમ કે નેચરલ દૂધ ના ચાલે લાંબો સમય. આમાં કેવું છે કે નેચરલ વસ્તુ છે ને એ ઓછો સમય ટકે છે. જે ડુપ્લિકેટ વસ્તુ આવે છે ને એની આયુષ્ય વધારે હોય છે. આ ઓરિજિનલ દૂધ ની બનેલી છે ને એટલા માટે એની આયુષ્ય 7-8 દિવસ, વધીને 7 થી 8 દિવસ ની ગણાય. બાકી ડુપ્લિકેટ હોય તો મહિનો થી 15 દિવસ બધું રહી શકે. આ ઓરિજિનલ છે એના કારણે આમાં લાંબા સમય ન રહી શકે, ફૂગ ચડી જાય. બરાબર. 8 થી 10 દિવસ વધીને રહી શકે. બરાબર. કેટલું ભણેલા અનિલભાઈ? કેટલું ભણે? 10 ભણેલો છું ભાઈ. બરાબર. પછી આમ પપ્પાનો બિઝનેસ હતો એટલે આવું કર્યું વિચાર્યું? પપ્પાનો બિઝનેસ ચાલતો ત્યારે હું નાનો હતો ત્યારે ભેગો બેસતો. પછી એવું થઈ ગયું કે ના આપણે પપ્પાનો બિઝનેસ જ ચલાવો, પપ્પાનો બિઝનેસ સંભાળીને બેસી ગયો, ચાલે છે. બરાબર. તમને કોઈ માર્કેટમાં આમ ક્યારે એવું લાગે કે લોકો આમ અત્યારે થોડુંક એવું થઈ ગયું કે આ તો જેટલું દૂધનું ઉત્પાદન નથી ને એટલી બીજી બનાવટ છે? માની લો ગામમાં 10 જ ભેંસો છે, દૂધ આવે 15 ભેંસોનું. બરાબર. આ વાત જાણીને તમને ક્યારે એવું લાગે ખરું ખાડું છે ખરું આવું? એટલે સિટીમાં બધે હોય છે સર. એમ? ગામડામાં કેવું છે, ગામડામાં તો અહીંયા ભેંસું હોય છે. સિટીમાં ભેંસું એવું નથી હોતું. એટલે અમારે અહીં ગામડામાં તો થોડી ઘણી ભેંસું છે, હાવ નથી એવું નથી, છે. પેલા બહુ બધી ભેંસું હતી. પેલા ગામમાં અહીંથી નીકળતી ભેંસું ધણમાં જાતી, 200 ભેંસું જાતી. હવે ધણ ની બધું બંધ થઈ ગયું. હજી ભેંસું છે ખરી, એમ ઓછી હવે. બરાબર. પણ તો દૂધનું ઉત્પાદન વધુ છે એ વાત તમે માનો ખરા કે આપણે જે દૂધનું જે ઓલ ઓવર પશુ કરતા વધારે દૂધનું ઉત્પાદન છે? એ તો છે પણ એ ઓરિજિનલ નથી આવતું ને સર. એવું? આજે પેકિંગમાં કોથળીમાં આવે છે એમાં પાવડર ને એવું બધું જ આવે છે સર. બરાબર. તમે બીજા કસ્ટમરને શું કહેશો જે લોકો તમારા પેંડાને ખાવા વિશે જેને લેવા છે, કઈ રીતે એને શું કહેશો? છેલ્લે મારો પ્રશ્ન છે, તમે એને શું કહેશો? તમે આવો શું છે તમારું શું કહેવાનું છે? અમે કઈ કહેતા જ નથી સર. સામેથી અમને ગોતતા એ આવે છે કે પેંડા છે, ફોન કરીને લખાવે અમારે પેંડા આટલા રખાઈ દો, અમારે પેંડા આટલા રખાઈ દો. નહીતર અમુક ને એમ કે અમારે પેંડા કેમ ના રહે? પેંડા ને જોયા અહીંયા સિવાય બીજા પેંડા કોઈને ભાવતા નથી તો શું કરવા? પેંડા તો બધે મળે જ છે. માર્કેટિંગ કરતા જ નથી? માર્કેટિંગ અમારે કરવાની કોઈ જરૂર જ નથી. સામેથી માર્કેટ અહીંયા બધું આવે છે, અમારી પાસે આવે છે કે તમારા પેંડા જોઈએ છે. સાહેબ કેદી વારો? અમુક 4 દિવસ પછી વારો આવે. કઈ વાંધો નહીં, 4 દિવસ પછી સાહેબ થઈ જશે ને, એવું છે. અને એવું હોય ને એમ કે મારે વધારે પેંડા જોઈએ, 1 મણ પેંડા જોઈએ, ના પડી કે 10 દિવસ પછી થા, 5 દિવસ પછી થા. તે સિવાય એમ કહીને પ્લસ ભાવ એમાં ભાવ વધારે લાગશે. 500 રૂપિયા લઈને 550 લે, કઈ વાંધો નહીં સર, બનાવી દેજો. બધા માર્કેટમાં એવું હોય છે કે જ્યાં જથ્થાબંધ પેંડા આપે તો સસ્તા આપે, અમે જથ્થાબંધ આપીએ અમુક નો ભાવ અમારો વધારે થાય, લોકો લે અહીંથી. હા, બરાબર. આમ સ્વાદની દુનિયામાં તમે જો પેંડોનો ટેસ્ટ કરવા માંગતા હોય તો આ કાથરોટા ગામ છે.
વડાલ નજીકનું ગામડું છે. મને એમ લાગે એક દેશી ખેડૂતના છોકરા છે અને બહુ સ્વાદિષ્ટ પેંડા બનાવે છે. જીવનમાં ક્યારેય તમે આ જુનાગઢ ભેસાણ આજુબાજુ ગિરનારની તળેટીની આજુબાજુ કરતા હોય તો ક્યારેક એકવાર ટેસ્ટ કરવો. ખરેખર હજી બી પેંડાનો ટેસ્ટ અહીં જોવા મળશે. તમે ખાશો તો તમને રિયલમાં એવું લાગશે કે નહીં શું વાત છે. અમે આમ તો ખેડૂતોની સ્ટોરી ઘણી વખત કરતા હોય છે, પરંતુ આ ખેડૂતના છોકરા છે પણ એનું એક હુનર છે ને સફળ છે, દેશ વિદેશમાં વખણાય છે. એટલા માટે અમે એનો આ એક એની નવી વાત છે અમે બતાવવાનો પ્રયાસ કર્યો છે. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવા સમાચાર નવી વાત સાથે. ત્યાં સુધી રજા આપો. જય જય ગરવી ગુજરાત.